પત્રકાર, કોલમનિસ્ટ અને લેખક પ્રફુલ્લ શાહ હવે બન્યા ફિલ્મ નિર્માતા. ગુજરાતના મહેસાણા જિલ્લાના આખરી ગામ ચાંદણકી પરની મહત્વાકાંક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. પત્રકાર, કોલમનિસ્ટ અને લેખક બાદ પ્રફુલ્લ શાહ હવે બન્યા ફિલ્મ નિર્માતા. એક ગામમાં એક રસોડાવાળા ચાંદણકી પરથી બને છે ભવ્ય ડોક્યુમેન્ટરી ફિલ્મ. ગુજરાતના મહેસાણા જિલ્લાના આખરી ગામ ચાંદણકી પરની મહત્વાકાંક્ષી દસ્તાવેજી ફિલ્મ વન વિલેજ વન કિચનનું શૂટિંગ પડવાના શુભ દિવસે શરૂ કરવામાં આવ્યું હતું. અંગ્રેજી અને હિન્દી ભાષામાં બનનારી આ ફિલ્મનું મુહૂર્ત ચાંદણકીના સરપંચ પૂનમભાઈ પટેલ, ઉમિયાધામના મંત્રી હર્ષદ પટેલ અને ચાંદણકીના વયોવૃદ્ધ વડીલ રતિલાલ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રફુલ્લ શાહે લેખક તરીકે સરહદનો સુપરકોપ, કચ્છ ફાઇલ અને લવ યુ કચ્છ અને લાઈફ ઇમ્પોસિબલ જેવા પુસ્તકોનું નિર્માણ કરી ધૂમ મચાવી હતી. ત્યારબાદ હવે ફિલ્મ છે તે પદાર્પણ કરવામાં આવ્યું છે અને તેઓ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છે, જેને ખૂબ જ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.